અહીંયા ભગવાન દ્વારકાધીશ રોકાય છે કે હે માં કુંતા, હું રોકાઈ જાઉં છું. પણ આ કથા આપણને શું શીખડાવે છે કે જ્યારે જ્યારે ભગવાન પાસે માગવાનો વખત આવે ને ત્યારે શું માગવું જોઈએ. રામચરિતમાનસમાં જો ડોક્યું કરીએ ને તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન હનુમાનજી મહારાજને પ્રશ્ન કરે, હે હનુમાનજી મહારાજ, તમારા માટે સુખ કયું છે અને દુઃખ કયું છે? તો હનુમાનજી મહારાજ એક જ જવાબ આપે, જ્યારે જ્યારે મને મારા પ્રભુ રામનું સ્મરણ થાય છે ને એ મારા માટે સુખ છે, અને જ્યારે જ્યારે મને મારા પ્રભુનું સ્મરણ છૂટી જાય ને આ મારા માટે દુઃખ છે. ભગવાન રામી 14 વર્ષનો વનવાસ ગાડી માં સીતા સાથે જ્યારે અયોધ્યામાં આવે છે, બધાય રાજસભામાં બેઠા હોય, બધાયને કઈક ને કઈક વસ્તુ આપે છે. તો આમાં હનુમાનજી મહારાજને સીતાજી એક મોતીની માળા આપે છે કે આલ્યું હનુમાનજી, આ અમૂલ્ય છે, આ તમારા માટે. સીતાજીએ જેવી જ માળા આપી, એ માળાને હાથમાં લઈ અને હનુમાનજી મહારાજ આમ એક એક મોતી કરે. અરે કોઈકે પૂછ્યું કે આને તોડાય નહીં, આ બહુ અમૂલ્ય છે, એને તોડાય નહીં, શું કરો છો તમે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આ માળાને હું તોડીને જોઉં છું કે એમાં મારા પ્રભુ રામ માં સીતાજી છે ક્યાંય? આ માળામાં મારા પ્રભુ રામ નથી, સીતાજી નથી, માટે આ માળા મારે ન જોઈ, એટલા માટે આ માળાને હું તોડી નાખું છું. તો જેટલા રાજસભામાં બેઠા હતા એ કહે છે કે એમ તો તમારા શરીરમાંય નથી ભગવાન, તો શું તમે તમારું શરીર તોડી નાખશો? અને આમ હનુમાનજી મહારાજ જ્યારે ભરી સભામાં કરે ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે છાતી ચીરે અને એમાં પણ પ્રભુ રામના માં સીતાજીના દર્શન થાય કે જ્યારે જ્યારે મને મારા પ્રભુ રામનું સ્મરણ થાય ને એ જ મારા માટે સુખ છે. પણ આપણે તો સુખમાં હોય ત્યારે ભગવાનને યાદ નથી કરતા, અને દુઃખ આવે કે તરત જ મંદિરમાં જાય, હે ભગવાન આ કરી દો. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. सुख में सुमिरन जो करे, दुख कहां से होय. अरे તમે જો સુખમાં જ સ્મરણ કર્યું હોય ને તો આ દુઃખ જ ન આવે. પણ આપણી પરિસ્થિતિ વિષમ થાય છે કે મુશ્કેલી જ્યારે પડે ને ત્યારે આપણે પ્રભુને યાદ કરીએ, હે દ્વારકાધીશ હવે આવો.